ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે સુરત આવી ગયા છે હવે કામે જવાનું છે પણ વરસાદ આવે છે ફૂલ એટલે વરસાદમાં કેમ નીકળવું જો એટલે થોડોક વરસાદ ધીમો પડે એટલે આપણે જઈએ રિપેરિંગ કરવા આગળ વધારો હતો તમે એ તનોડા નીતિન પટેલ આવ્યા છે નીતિન પટેલ વરસાદમાં નાયા એવું લાગે છે અમારે તનુ દીકો નીતિન પટેલ એ તો હજી આવ્યા ભેગા હતા તો ફોને આવી ગયો વિડીયો કોલ હો ભાઈ ફૂલ વરસાદ આવ્યો કે ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છીએ આપણે ભાર્ગવભાઈની દુકાને આવી ગયા છે જો ભાર્ગવભાઈ આપણે હા એમ કંટાળી ગયા હવે શું વાત છે આનંદ આવ્યો એમ કેમ મને ભાડવાથી નહોતો કંઈ સારું નહોતું લાગતું એવું છે વાહ હા અમારે તો સારું ભાઈ સારું છે ને તમારે તો વાંધો ને એના પાછી આપ્યું બરાબર ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ લાઇટ હતી એવું લાગે છે બધું બંધ છે હે શું કરા સોળા ને એવું સોળા દાણા તો ખોલ નાખ્યા વાલોળ ફૂટવાની બાકી છે તો વાલોળ ફૂટે છે હવે આપણે ઘણા દિવસો પછી સુરત આવ્યા એટલે આપણે ધાબા ઉપર કેવો નજારો છે જોવા આવેલા છે એ જોવા તમે હા અમારે બિલ્ડિંગની બાજુમાં આંબાનું ખેતર છે એની બાજુમાં જ એક્ઝેક્ટ દાદા ભગવાન મંદિર છે જોવો તમે જોઈ શકો છો હજી થોડાક આપણે ઉપર આવી જઈએ એટલે થોડુંક આમ અલગ જ નજારો લાગે આમ પવન ઠંડો ઠંડો આવે આજ વરસાદ આવ્યો નથી એટલે સારું છે હજી રાતે તો વરસાદ આવે જ તે પાછો હા મેં ઓલા બધા શું કે નળિયા જેવું લાગે ને ત્યાં અમેરિકાના માણસો વિદેશી માણસો આવે ને ત્યાં રહી છે દેહ મળે આવે ને જોવો તો આખા રીંગણાનું શાક છે આમ કંઈક તેલ તેલ જેવું લાગે છે સરસ શાક છે એવું લાગે છે જોવામાં તો ટેસ્ટ કરી ભાઈ ખબર જો દૂધ છે આપણે દેહ જેવું તો દૂધ ન હોય બાટલી હોય કેમ બરોબર ને બરોબર છે જો આ ગુવારનું શાક બનાવ્યું છે આખા રીંગણાનું શાક બનાવ્યું છે દૂધ છે રોટલા છે તો હાલો બધા જમવા હવે આપણે જમી લઈએ ફાઇનલી આજનો વિડીયો પૂરો થાય છે કારણ કે આજ વિડીયો મૂકાણો નહોતો કારણ કે દેશમાંથી આવ્યો તો થાકી ગયા છે એટલે કામે થોડુંક વધારે હતું એટલે વિડીયો નહોતો મૂક્યો અને વિડીયો બનાવ્યો નહોતો એટલે આજે આપણે વિડીયો પૂરો કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય